છેલ્લા ઘણા દિવસોથી આપણે ક્રિકેટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને ઘણી બધી ચર્ચાઓ કરી રહ્યા છે. આ ચર્ચાઓ કરવાનું કારણ એ છે કે આ જે ક્રિકેટ એસોસિએશન છે એની ઉપર ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે અને જ્યારે આ પ્રકારે આક્ષેપો ઉઠે છે ત્યારે માત્ર આક્ષેપો નથી ઉઠતા, પરંતુ એની સાથે ઉઠે છે ઘણા બધા સવાલો એ ભાવિ ક્રિકેટરોના પણ છે, એ ભૂતપૂર્વ ક્રિકેટરોના પણ છે, એસોસિએશન સાથે જોડાયેલા કેટલા બધા સભ્યોના પણ છે અને ભવિષ્યની અંદર ક્રિકેટર બનવાનું સપનું જોતા એ હજારો લાખો ગુજરાતના દીકરા દીકરીઓના પણ છે. આ પ્રશ્નોના જવાબ ક્યારે અને કોણ આપશે એને લઈને પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. આજે ફરી એકવાર આ મુદ્દાને લઈને એક એવા વ્યક્તિ સાથે ચર્ચા કરવી છે જેમણે આજે આખો મુદ્દો છે અને જે ક્રિકેટ છે એને ઘણા લાંબા સમય સુધી જોયેલો છે. આજે આ મુદ્દાને લઈને ચર્ચા કરીએ આ અહેવાલમાં. જય હિન્દ દેસાઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને છેલ્લા ઘણા દિવસોથી જે રીતે મેં અગાઉ કહ્યું કે આક્ષેપો થઈ રહ્યા છે, આરોપો મૂકવામાં આવી રહ્યા છે અને આ આક્ષેપો અને આરોપોની સાથે ઘણા બધા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે જેના જવાબો મળવા ખૂબ જરૂરી છે. એ જવાબો કોણ આપશે, એની જવાબદેહી કોની છે એ પણ નક્કી થવું એટલું જ જરૂરી છે. આ વિશે આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે રણજી ટ્રોફી જે ચેમ્પિયનશિપ રમાતી હોય છે એના પૂર્વ કેપ્ટન કિરીટભાઈ ચૌહાણ. કિરીટભાઈ, બીએસઆઈ ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. આપે આટલા વર્ષોથી ક્રિકેટને ખૂબ નજીકથી જોયું છે, આપણે લગભગ 50 થી વધુ રણજી ટ્રોફી મેચીસ પણ રમેલા છે, એટલે તમે આ ક્ષેત્રને ખૂબ નજીકથી જોયેલું છે. અત્યારે જે પ્રકારે આ આક્ષેપો ઉઠી રહ્યા છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઉપર, સૌથી પહેલા તો તમે આ બધા આક્ષેપોને કઈ રીતે જુઓ છો? નિધિબેન, આ જે કઈ અત્યારે આક્ષેપો છે એ એકચ્યુઅલી મારા મત મુજબ આક્ષેપ નથી. આક્ષેપ એવા હોય છે કે જે તમે લગભગ પુરાવા વગરની વાત કરતા હો કે તમારી પાસે કોઈ પ્રૂફ ના હોય. અહીંયા તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે જે પણ લોકો મારા જેવા ઉગતા ક્રિકેટરના વાલીઓ જે લોકોએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે એ લોકો પાસે પ્રૂફ છે અને એ લોકો એવું કહેવા માંગે છે, પૂછવા માંગે છે કે ભાઈ ટુર્નામેન્ટ રમાડ્યા વગર જો કઈ થતું હોય તો એને આક્ષેપ તો નહીં કહી શકાય. આ એક એવી લડત છે કે જેની સામે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની બહુ જ નામોશી ભરી ચાલ છે કે એ લોકો કોઈ ઓફિશિયલ, કોઈ પણ સેક્રેટરી કે પ્રેસિડેન્ટ કે કોઈ પણ લોકો સ્ક્રીન સામે અથવા ફેસ ટુ ફેસ, મેં ઘણીવાર મારા વિડીયોમાં કીધું છે કે અક્રોસ ધ ટેબલ બેસીને આની ચર્ચા થવી જોઈએ, આનો ખુલાસો આવવો જોઈએ, આનું જે કઈ સોલ્યુશન છે આવવું જોઈએ. કારણ કે હું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માંથી સ્કૂલ થી લઈને રણજી ટ્રોફી સુધી, વેસ્ટ ઝોન સુધી આ સૌરાષ્ટ્ર ક્રિકેટને જ રેપ્રેઝન્ટ કર્યું છે અને મને માન છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઉપર. પણ જ્યારે એ લોકો આમ અક્રોસ ધ ટેબલ બેસીને આ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ સામાન્ય લોકો, પ્રેસ, મીડિયા એ બધા જ વાત કરશે અને જેમાં સૌરાષ્ટ્રની નામોશી જાહેર થાય છે. એટલે આ પ્રશ્નને હું બહુ જ ગંભીર રીતે જોઉં છું. મેં ઘણા 2 થી 3 વિડીયોમાં કહેલું છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આનો નિવેડો લાવવો જોઈએ સુખદ રીતે. જે લોકો મુખ્ય લોકો છે, જે લોકો એજિટેશન કરી રહ્યા છે, આ બધા પ્રેસમાં બધાએ જોયું છે, તો એને અવોઇડ કરી અને સામે બેસી અને આ પ્રશ્ન જે બી છે એને સોલ્વ કરવો જોઈએ અને છોકરાઓ, ઉગતા ક્રિકેટર્સ માટે કંઈક સારું કરવું જોઈએ. જી. અને સર, અત્યારે જે પ્રકારે ખાસ આક્ષેપો થઈ રહ્યા છે કે હમણાં તાજેતરમાં જે અંડર 14, 16, 19 આ બધા જે સિલેક્શન થયા એ સિલેક્શન પ્રોસેસમાં ક્યાંક વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે કે સિલેક્શન પ્રોસેસ જે છે એ યોગ્ય રીતે નથી કરવામાં આવી, એવા આક્ષેપો થઈ રહ્યા છે. એને લઈને તમારું શું માનવું છે? આક્ષેપો જે છે એ સાચા હોઈ શકે? બિલકુલ નહીં, સાચા હોઈ શકે નહીં, આ સાચા જ છે.
પહેલી વસ્તુ. અને હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવી કોઈ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી અને જવાબ પણ આપતા નથી. મારો એક દાખલો એ છે કે બીજા કોઈ પણ એસોસિએશનને જો આપણે ધ્યાનમાં લઈએ, આપણા વેસ્ટ ઝોનના ક્રિકેટ એસોસિએશનની જ વાત કરીએ, કે બરોડાને ધ્યાનમાં લઈએ, કે ગુજરાતને ધ્યાનમાં લઈએ, કે ઇવન મુંબઈને ધ્યાનમાં લઈએ, મહારાષ્ટ્રને ધ્યાનમાં લઈએ, તો દરેક ક્રિકેટ એસોસિએશન કોઈ પણ ટુર્નામેન્ટ, કોઈ પણ ક્રિકેટિંગ યર ચાલુ થતા પહેલા એ લોકો એક પેપરમાં એડ આપે છે કે ભાઈ વી આર ઇન્વાઇટિંગ કોચીસ, સિલેક્ટર્સ, એ બધાની એક એડ આવે કે ભાઈ જે એલિજિબલ લોકો છે, એક્સપિરિયન્સ લોકો છે, જાણકાર લોકો છે ક્રિકેટના, એ લોકો આમાં ઇન્વોલ્વ થાય. જે લોકોને ક્રિકેટ ખબર નથી પડતી, એ લોકો આનાથી સદંતર દૂર રહે, એવા એમના પ્રયત્નો હોય છે, જે આપણે ત્યાં નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં આ પ્રયત્ન જ નથી. 45 વર્ષમાં, છેલ્લા 45 વર્ષમાં કોઈ દિવસ એવો પ્રયત્ન થયો નથી. હું પોતે મારો દાખલો આપું કે હું જયારે 89 માં રિટાયરમેન્ટ લીધી, ક્રિકેટ 15-14 વર્ષ રમ્યો, સૌરાષ્ટ્રમાંથી 56 રણજી ટ્રોફી રમ્યો, પણ મને ક્યારે એ લોકોએ ગણ્યો નથી. મને એનો અફસોસ નથી, પણ એ લોકોએ આ પરિવારવાદ કે વહાલા દવલાની જે આપ વાત કરો છો એ ચોક્કસ થઈ રહી છે. જે લોકો પોતાની એકેડેમી ચલાવે છે એ લોકો જ સિલેક્ટર હોય છે, અને મેચો રમાડ્યા વગર સિલેક્શન થાય એટલે શંકાની સોય ચોક્કસ ઊભી થાય. જે આ ટુર્નામેન્ટોનું આયોજન નથી થતું. આજે આ બધા ક્રિકેટર્સના જબરજસ્તી ઇન્ટરવ્યુ લે છે અને કહેવામાં આવે છે કે 50 રણજી ટ્રોફી રમ્યા છે. તો નિધિબેન, હું તો કહું કે એ લોકો રણજી ટ્રોફીની કેરિયરમાં ધૂળ પડી. એ લોકો જો આમના હાથની કઠપુતલી જ થવાના હોય તો કાલના ક્રિકેટરનું ભવિષ્ય શું? જે આખો ખૂબ વર્ષ મહેનત કરે છે, 7-7, 8-8 કલાક મહેનત કરે છે દિવસની, જે લોકો એમના વાલીઓ એમનો પૈસો બગાડે છે, છોકરાઓ એમનો સમય બગાડે છે, છોકરાઓ એમનું ભણતર બગાડે છે, અને શારીરિક મહેનતનો તો કોઈ હિસાબ જ નથી. પણ જો એ લોકોને રમવાનો ચાન્સ નહીં આપતા હોય, આ લોકો ટુર્નામેન્ટ જ નથી રમાડતા, તો કયા પરફોર્મન્સ ઉપર એ છોકરો આગળ આવશે? એટલે આ લોકોની જે કઈ વાત છે એ સૌરાષ્ટ્રની ક્રિકેટ એસોસિએશનની પોલ ખોલ નામનું એક જે ગ્રુપ છે, એ લોકો સદંતર, એ લોકો મૂળમાં જઈને આ બધી તપાસ કરીને એમની દરેકે દરેક વાત સાથે હું સહમત છું. મને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ખરાબ દેખાડવાનો કોઈ મારો ઈરાદો નથી. મેં બહુ પ્રયત્ન કર્યા, એ લોકો સાંભળતા નથી. હું પર્સનલી જયદેવ શાહને મળવા અમદાવાદથી રાજકોટ માત્ર 1.5 કલાક માટે ગયો હતો, આ વસ્તુ જ સમજાવવા કે એવું પણ સાંભળ્યું છે કે સિલેક્ટરોની લાંચ રૂશ્વત, પૈસા, આ તે બધું પણ ચાલી રહ્યું છે. મેં જયદેવભાઈ શાહને બહુ જ સામે બેસીને 1 to 1 કહેલું છે કે આ પ્રોબ્લેમ સોલ્વ કરો, પણ એ લોકો સત્તા અને પૈસા, આપ જાણો જ છો કે ટ્રસ્ટ બનાવી દીધું છે એમણે, ને કરોડો રૂપિયાના આસામી છે બધા, એ લોકોને અમારી વાત ગળે નથી ઉતરતી. એટલે કિરીટભાઈ, જે રીતે આપ વાત કરી રહ્યા છો, એક આક્ષેપ પરિવારવાદનો પણ થઈ રહ્યો છે, સાથે સાથે એક નાણાકીય ગોટાળાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે ઘણી બધી મોટી રકમ જે છે એની થાપણો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નામે વિવિધ બેંકોમાં મૂકવામાં આવી છે. તો એના શું ઉપયોગ થઈ રહ્યો છે? આ બધા જે આક્ષેપો છે એને લઈને તમારું શું માનવું છે? હવે આપનો જે આ શબ્દ છે ઉપયોગ, નાણાંનો ઉપયોગ, એ તો થતો જ નથી બેન. પહેલો પ્રશ્ન ત્યાં છે. તમે ગમે તેટલી થાપણ, ગમે તેટલી તમારી પાસે આવક છે, જે વર્ષના લગભગ 150 કરોડ રૂપિયા આવે છે તમારી પાસે, તમે કયા ક્રિકેટર, કયા ક્રિકેટ એસોસિએશનને ગ્રાઉન્ડ આપ્યા? તમે દરેક સિનિયર ક્રિકેટર, રિટાયર્ડ ક્રિકેટરને બોલાવીને એક જેને કહેવાય ને કે પ્રાયોજિત કાર્યક્રમ આ લોકો દ્વારા કરવામાં આવે છે કે તમે કહો કે સૌરાષ્ટ્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ છે. યસ, બેસ્ટ છે, પણ બહુ લિમિટેડ છે. એમની પાસે 7-8 ગ્રાઉન્ડ છે અને બાકી બધા ડિસ્ટ્રિક્ટને કશું આમાં મળતું નથી. છોકરો પ્રેક્ટિસ કરવા જાય તો ક્યાં જાય? ક્રિકેટર જે યંગસ્ટર છે ક્યાં જશે પ્રેક્ટિસ કરવા?
એને કઈ ફેસિલિટી મળશે? પ્રોપર રોલિંગ ના હોય તો છોકરા કઈ રીતે ક્રિકેટર્સ બેટિંગ સારી કરે કે કઈ રીતે બોલિંગ એની ઇફેક્ટિવ બનાવે? એટલે બધી ફેસિલિટી આપવા માટે પૈસા ખર્ચવા પડે, આ લોકોને ખર્ચવા નથી. અને જે રકમની વાત કરી એ તો પ્રૂવન ફેક્ટ છે. એ અમે લોકોએ ચેરિટી કમિશનરમાં પણ આપેલું છે કે ભાઈ 676 કરોડ રૂપિયાની 20-22 બેંકોમાં એફડી કરીને બેઠા છે. એનું 46 લાખ રૂપિયા વ્યાજ આવે છે કમસે કમ. આ રકમ થી વધારે હશે, ઓછી નહીં હોય. તો એનો ઉપયોગ શું? એ બધા માટે પ્રશ્નાર્થ છે. એનો ઉપયોગ માત્ર એક કુટુંબનો જે કઈ ફેમિલી પ્રોબ્લેમ છે, ફેમિલી વાત છે, કુટુંબના એકબીજાને રાખીને જે કઈ રીતે પૈસાનો, જેને કહેવાય કે રાજાશાહીથી જીવવામાં આવે છે, એ પૈસાનો ઉપયોગ, જેનો ઉપયોગ ખરેખર કોઈ યંગ ક્રિકેટર માટે એને સ્પોન્સર. આજે બેન સૌરાષ્ટ્રમાં નહીં, દરેક જગ્યાએ અનેકો લાખો ક્રિકેટર, હજારો ક્રિકેટર એવા છે કે જેની પાસે પ્રોપર શૂઝ ના હોય, પ્રોપર કીટ બેગ ના હોય, બેટ પણ સબસ્ટાન્ડર્ડ ક્વોલિટી ના હોય. એ છોકરાને તમને હેલ્પ કરવાનું તો ક્યાંય સૂચતું જ નથી. કોઈ જોવા જ નથી જતું કે કયા ડિસ્ટ્રિક્ટના કયા ગામમાં કયો છોકરો આટલી મહેનત કરી રહ્યો છે અને એની ટેલેન્ટ શું છે. આની પાછળ મુખ્ય કારણ બેન એ છે કે આ લોકોના સિલેક્ટરો કે કોચો કે જે છે ને, એ લોકો કોઈ દરકાર જ નથી કરતા. કારણ કે એમના મૂળમાં જ સડો છે. એ લોકો જ શોધી નથી શકતા કે વોટ ઇઝ ટેલેન્ટ. હિડન ટેલેન્ટ હોય નિધિબેન, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક છુપાયેલું છે. એ શોધવાનું કામ કોચનું છે. આ લોકોના કોચ શું કરે છે? ટીમ આપી દે છે, રમાડી લે છે, અલાઉન્સ લઈ લે છે, હરીફરી મોજ કરે છે. એટલે આ જે કઈ આક્ષેપો નથી, આ જે કઈ વાત છે ને, એ ખરેખર દિલમાં દુઃખ થાય. જે ખરેખર ક્રિકેટ જીવ્યા છે ને, એ લોકોને માટે બહુ જ દુઃખદ સમાચાર છે. અને કિરીટભાઈ, તમે આટલા વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, એટલે રાજકોટનું જે ખંડેરી સ્ટેડિયમ છે, જેને નામ જેમનું મળ્યું છે, નિરંજનભાઈ શાહ, એમનું નામ આ સ્ટેડિયમને મળ્યું છે, એટલે એમની સાથે પણ તમે ઘણા વર્ષોથી સંકળાયેલા છો. એમના વિશે તમારું શું માનવું છે? કારણ કે એમની ઉપર વારંવાર આ પ્રકારે આક્ષેપ ઉઠી રહ્યા છે. બિલકુલ નિધિબેન, કારણ કે હું સ્કૂલ જે અંડર-16 ની ટુર્નામેન્ટો સ્કૂલ પછી થાય ત્યારથી મને નિરંજન શાહનો અનુભવ છે અને ત્યારથી હું એમને ઓળખું છું. એટલે રમતો તો ત્યારે બી 35 વર્ષનો મારો એમની પાછળનો અનુભવ, એમને ઓળખવાની વાત હતી, એ બધી છે. હવે એ પોતે ક્રિકેટર છે એવું કહેવું તો પડશે, કારણ કે 12 મેચ જેવું રમ્યા છે. અને આ જે કઈ નિરંજન શાહ સ્ટેડિયમ નામ અપાયું છે, એ બેન પહેલું જ વાંધાજનક છે. કયા પરફોર્મન્સ, કઈ મહાનતાના લીધે આવડા મોટા સ્ટેડિયમને નિરંજન શાહ નામ આપવામાં આવ્યું, એ સમજાય એવી બાબત જ નથી. આગળ અનેક લોકોએ કીધું, પણ મને હજુ ઈચ્છા છે કે જેના નામની દુલીપ ટ્રોફી રમાય છે, જેના નામની રણજી ટ્રોફી રમાય છે, જે આપણા ટેસ્ટ પ્લેયરો છે સૌરાષ્ટ્રમાંથી આગળ વધ્યા છે, એ લોકોના કોઈ નામ નથી સૂજ્યા. લોકો પરિવારવાદ અને જે રીતે અત્યારે જયદેવ શાહને પ્રમોટ કરવામાં આવ્યો છે કે ક્રિકેટ પૂરું થયું ત્યારે તો સીધો પ્રેસિડેન્ટ બની ગયો, રાઈટ? એ જ રીતે આ જેને કહેવાય ને જેનેટિક સડો છે. આનો તમને ઉત્તમ દાખલો હું આપીશ ચોક્કસપણે, જે બધાને સાંભળવો કે સમજવો ગમશે. અને આ જાણકારી માટે છે કે જ્યારે નિરંજન શાહ પોતે રણજી ટ્રોફી રમતા હતા, એ જ્યારે રિટાયર થાય 75માં, 76-75 ની સિરીઝ પછી એમણે રિટાયરમેન્ટ લીધું. એ પહેલા તો મેડમ એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી થઈ ગયા હતા. એટલે આ જે સડો ચાલી રહ્યો છે ને, એ વારસાગત છે, જેનેટિક સડો છે આ. એટલે આ વસ્તુ નિરંજન શાહને ક્રિકેટ માટે આપણે કંઈ જ બિરદાવી શકીએ એમ નથી, સિવાય કે એમની આ એડમિનિસ્ટ્રેટર તરીકેની કહેવાતી કેરિયર,
જે આટલા વર્ષથી એ એક હત્તું શાસન ચલાવી રહ્યા છે, એમના જ કુટુંબને, એમના જ સગાઓને અંદર લાવી અને બીજા બધાને અન્યાય કરી રહ્યા છે, પણ કોઈને ગણતા નથી એ લોકો. કિરીટભાઈ, આ મામલે કોર્ટમાં પણ અત્યારે કેસ જે છે ચાલી રહ્યો છે. કોર્ટે થોડા મહિના અગાઉ અત્યારની જે બોડી છે એના ઉપર પણ સ્ટે મૂકેલો છે અને હવે આગામી 4મી તારીખે પણ સુનાવણી છે. એટલે કોર્ટની અંદર આ મેટરમાં શું અત્યારે થઈ રહ્યું છે? કોર્ટ મેટરમાં મેડમ હવે 3 દિવસની વાર છે. 4 ઓગસ્ટે હાઈકોર્ટમાં ડેટ છે, શાહ સાહેબની, નામદાર શાહ સાહેબની કોર્ટમાં. અને આ તો બધું કેવું છે કે કોર્ટ મેટર એટલે આ લોકો એમ સમજે છે કે જજ, બીસીસીઆઈ, આઈસીએ બધું મારા ખિસ્સામાં છે. પણ હવે જ્યારે એક સમય આવે છે, જ્યારે પાણી આટલે આવી જાય છે, ત્યારે દરેકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે આ વસ્તુ કોર્ટ દ્વારા પ્રૂવ થવાની છે, આજે નહીં તો કાલે. એ લોકો, હું માનું છું, મારી સમજણ મુજબ મને એવું લાગે છે કે એ લોકો બહુમાં બહુ તો ડિલે કરી શકશે વાતને, ચુકાદાને ડિલે કરી શકશે, પણ એ લોકો લોધા કમિટી, બીસીસીઆઈ ના નોર્મ્સ વગેરેને સદંતર વોઇડ કરી અને ઓવરટેક કરી. અને લોધા કમિટીએ તો કેટલા બધા રિસ્ટ્રિક્શન્સ મૂક્યા છે આ લોકો પર, ચૂંટણીથી માંડીને. જયદેવ શાહ, નિરંજન શાહ, જયદેવ શાહ એપેક્સ બોડીના મેમ્બર છે, એમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કંઈ કરવાની જરૂર નથી. નિરંજન શાહને તો ઓલરેડી મનાઈ કરવામાં આવી છે, એને તો પ્રિમાઇસીસમાં પગ નથી મૂકવાનો. પણ ચાલે છે, બધા જુએ છે, ને એની સામે જ આ બળવો પોકારાયો છે કે આ બધી વસ્તુ ક્યાં સુધી ચાલશે. અને કોઈ નહીં બોલે. દરેક ક્રિકેટર્સ અને દરેક ક્રિકેટ રમતા છોકરાઓના વાલીઓ ઉપર સદંતર પ્રેશર રહે છે, જેને કહેવાય કે લટકતી તલવાર. અને આ લટકતી તલવારના હિસાબે કોઈ પણ પેરેન્ટ સામે આવીને દિલ ખોલીને વાત નથી કરી શકતા. પરાણે એ લોકો પાસેથી ઇન્ટરવ્યુઝ લેવામાં આવે છે કે અહીંયા સારી ફેસિલિટી છે. ભાઈ, અહીંયા સારી ફેસિલિટી છે તો સૌરાષ્ટ્રના સારા ક્રિકેટરો સૌરાષ્ટ્ર છોડીને બીજા સ્ટેટમાં કેમ જાય છે? જો અહીંયા કંઈ જ સડો નથી તો બીજે કેમ ભાગે છે? જે ઉત્તમ કક્ષાના ક્રિકેટરો છે, જે કદાચ કાલે સવારે થોડું સારું કરે તો એ લોકો ઇન્ડિયાની જર્સી પહેરી શકે એમ છે, એ લોકો કેમ સૌરાષ્ટ્ર છોડી દે છે? એટલે આ એક બહુ જાગૃત થવાની વાત છે અને સમજવાની વાત છે કે વાલીઓ જે પ્રેશરમાં આવે છે, હવે ક્યાંકથી સાંભળ્યું છે મેં, અને એ પ્રૂવ કરવું થોડું ડિફિકલ્ટ છે, પણ અમુક લોકો, અમુક વાલીઓ એ કહે છે કે ભાઈ અમે તો સિલેક્ટરોને પૈસા બી આપ્યા હોય, અમે આપ્યા છે, છતાં એમનો છોકરો આગળ નથી રમતો. અને એ જ સિલેક્ટર કોચ હોય, એ જ સિલેક્ટરની એકેડેમી ચાલતી હોય, જે કાયદાની બિલકુલ ધજિયા ઉડાડતી વાત છે. બીસીસીઆઈ ના નોર્મ્સ છે કે 70 વર્ષ પછી તો તમને કોઈ પોઝિશન મળી ના શકે, એસોસિએશન હોય કે બીસીસીઆઈ હોય. એટલે આ બધી વસ્તુ નો છડેચોક ભંગ થાય છે અને લોધા કમિટીને તો જાણે ગોળીને પી ગયા છે. એટલે હવે માત્ર એક જ ઓલ્ટરનેટિવ હું સમજુ છું, હું માનું છું કે જે આવવો જોઈએ, જો લો ઓફ કોર્ટ જો તટસ્થ રહે તો એડમિનિસ્ટ્રેટર આવવા જોઈએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે. આ મારું સ્ટ્રોંગલી હું આ બિલીવ કરું છું અને હું એ ડિમાન્ડ બી કરું છું કે ભાઈ આ લોકોને હવે હટાવીને એડમિનિસ્ટ્રેશન નો વહીવટ સોંપવો જોઈએ. જી બિલકુલ. ઘણા બધા પ્રશ્નો હજુ પણ છૂટી રહ્યા છે. અમે પણ પ્રયાસો કરીશું કે આ પ્રશ્નોના જવાબ ખાસ કરીને એ દીકરા દીકરીઓ અને એમના વાલીઓ સુધી પહોંચે જે સપનાઓ જોઈ રહ્યા છે ક્રિકેટર બનવાના. કિરીટભાઈ, આપ આ માહિતી લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઘણા બધા પ્રશ્નો જે છે હજુ પણ છૂટી રહ્યા છે. એક તરફ દેશની અંદર રિઝર્વેશન હટાવોની વાતચીત થઈ રહી છે, એ રિઝર્વેશન જે ઓફિશિયલી દેશની અંદર છે, અને બીજી તરફ આપણને આવી વાસ્તવિકતા વિશે જાણવા મળી રહ્યું છે કે દેશની અંદર એક આવું અનઓફિશિયલ
રિઝર્વેશન, જેને રિઝર્વેશન તો ન કહી શકાય પણ અનઓફિશિયલી જે વહાલા દવલાની નીતિ ચાલી રહી છે, એ જો ખરેખર સત્ય સાબિત થાય છે તો ઘણા બધા દીકરા દીકરીઓના સપના આની નીચે રોડાઈ શકે છે. ખૂબ ગંભીર પ્રશ્ન છે. જો આટલા બધા કરોડોની ગ્રાન્ટ અને આવક થતી હોય અને છતાં એ દીકરા દીકરીઓ જે ક્રિકેટર બનવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, એમની પાછળ જો આ રકમનો ઉપયોગ કરવામાં ન આવે તો આ રકમ શા માટે છે, એ પ્રશ્ન ખૂબ ગંભીર ઉઠી રહ્યો છે. ઘણા બધા એવા દીકરા દીકરીઓ હશે, જે રીતે આપણે વાત કરી, કિરીટભાઈ આપણને જણાવ્યું કે એમની પાસે સારા સ્પોર્ટ શૂઝ નથી, એમની પાસે રમતના એ સાધનો નથી, રમત માટેના એને જે બેટ છે, ગ્લવ્સ છે, કિટ છે, એ લેવાના પૈસા નથી. એટલે કદાચ અને એવા પણ દીકરા દીકરીઓ હોય છે કે જેમની ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એમના વાલીઓ એમની પાસેથી એવી અપેક્ષા રાખતા હોય કે એમના દીકરા દીકરીઓ છે એ ઘરની આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવવા એમાં કોન્ટ્રીબ્યુશન આપે. હવે એ લોકો કદાચ એ ઘરની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં ગમે તેમ કરીને જોડી તોડી અને ઘર ચલાવી લે, પણ એની આ જે બધી બેઝિક જરૂરિયાતો છે એનામાં જો ખરેખર ટેલેન્ટ છે, તો જો જેના માટે આ ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, એ આવા દીકરા દીકરીઓની પાછળ આ જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો ખર્ચ કરે તો એને ખરેખર આ જે પૈસા છે એનો સાર્થક સદુપયોગ કર્યો કહી શકાય. પણ અત્યારે જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે કે આવા જે દીકરા દીકરીઓ છે એની પાછળ આ પૈસાનો સદુપયોગ થવાને બદલે એનો કોઈ અન્ય જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો છે, જો આ આક્ષેપો સાચા ઠરે છે તો એ પ્રશ્ન ઉઠે છે કે આ પૈસા ક્યાં જઈ રહ્યા છે. અને પ્રશ્ન આ સિવાય પણ ઘણા બધા ઉઠી રહ્યા છે. આશા રાખીએ કે આ જે પ્રશ્નોના ઉત્તર આપવા માટે જે વ્યક્તિ જવાબદાર છે એના જવાબો જરૂરથી આપશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.